નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે બોડેલી સહિત સમગ્ર પંથક ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું હતું. બોડેલીના BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, શ્રી રામ કબીર મંદિર તેમજ મૂલધરના શ્રી કબીર મંદિરમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. BAPS સ્વામિનારાયણ મંદિરમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ ગુરુ પરંપરાનું સ્મરણ કરી મહંત સ્વામી મહારાજની પ્રતિમાનું પૂજન કર્યું હતું. આ પ્રસંગે અટલાદરા મંદિરના પૂજ્ય વિવેકનિષ્ઠ સ્વામીએ ગુરુના મહિમા અંગે પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું. રામ કબીર મંદિર અને મૂલધર સ્થિત કબીર મંદિરમાં પણ ભક્તોએ ગુરુ ગાદીની પૂજા અર્ચના, ભજન કીર્તન અને પ્રસાદનો લાભ લઈ ગુરુ પ્રત્યેની પોતાની અખંડ શ્રદ્ધા વ્યક્ત કરી હતી. બોડેલી સ્વામિનારાયણ મંદિર ખાતે અંદાજે 4000 જેટલા હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન મંદિરોમાં ભક્તિ, શ્રદ્ધા અને ગુરુવંદનાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ભારતીય સનાતન પરંપરાની અંદર આજનો ઉત્સવ ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે. આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ. ભારતીય સનાતન સંસ્કૃતિના આદિ ગુરુ એવા ભગવાન વેદવ્યાસજીનો આજે જન્મદિવસ. જે વેદવ્યાસજીએ ભારતીય પરંપરાની અંદર ખૂબ જ શાસ્ત્રોનું યોગદાન આપ્યું છે. 4 વેદ એમણે પાડી આપ્યા, ઉપનિષદો, બ્રહ્મસૂત્રો, 18 પુરાણો લખ્યા અને એમણે સનાતન ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્ય પરંપરાનું નવું ઉદ્ઘાટન કર્યું. તો એમના માનની અંદર આજે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ખૂબ જ ભારત વર્ષની અંદર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આજે અહીંયા આગળ BAPS બોડેલી મંદિરની અંદર પણ આ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો, જેમાં આસપાસના ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો. 4000થી પણ વધારે હરિભક્તો આજના ઉત્સવને શોભાવવા માટે, ગુરુના ચરણે શીશ અર્પવા માટે, ઋણ ચૂકવવા માટે, પુષ્પ પાંખડી અર્પણ કરવા માટે અહીં આગળ પધાર્યા. ભગવાનના દર્શન કર્યા, અભિષેક કર્યો, સત્સંગ સભાનો લાભ લીધો અને ત્યારબાદ બધાએ ભોજન પ્રસાદી કરી અને પોતાનું અંતરનું અંધારું ટાળી અને ગુરુના માર્ગે આગળ વધવા માટે પ્રતિજ્ઞા પ્રાપ્ત કરી અને આજના ઉત્સવને સાર્થક કર્યો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજે પવિત્ર ગુરુ પૂર્ણિમાનો દિવસ છે અને બધા જ એની અંદર ગુરુનું ઘણું મહત્વ છે. દરેક ગુરુ પૂર્ણિમાના અવસરે દરેક વ્યક્તિઓ જે છે એ ગુરુના દર્શન માટે જતી હોય છે. અમારા BAPS સંસ્થાની અંદર જે છે એ ગુરુનું એવું અનેરું મહત્વ છે અને આજે અમે બધા જ બોડેલી મંદિરની અંદર દર્શન કરવા માટે અને સત્સંગ સભાનો લાભ લેવા માટે, સંતોના દર્શન કરવા માટે પધાર્યા છે અને બધા જે છે કૃતાર્થ થયા છે, ધન્યતા અનુભવી છે. સુરેશભાઈ પરસોત્તમભાઈ બારિયા, ચારોલા સત્સંગ મંડળ.